સુરત શહેરના દરિયાઈ વિસ્તારમાં રાષ્ટ્રભક્તિની અનોખી અને ગૌરવસભર ઝલક જોવા મળી। હજીરા મરીન પોલીસ દ્વારા માણસોના વસવાટ વિનાના કડિયા બેટ પર 77માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 26મી જાન્યુઆરી 2026ના રોજ સુરત શહેર મરીન પોલીસ સ્ટેશન હજીરા દ્વારા દરિયાઈ વિસ્તારમાં આવેલા કડિયા બેટ પર 77માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। હજીરાના મામાદેવ બોટ ઓવારથી ખાનગી બોટ તેમજ સરકારી ઇન્ટરસેપ્ટર બોટ મારફતે મરીન પોલીસ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ વહેલી સવારે કડિયા બેટ માટે રવાના થયા હતા। કડિયા બેટ પર ગુજરાત રાજ્ય દરિયાઈ સુરક્ષાના પોલીસ મહાનિરીક્ષક પીએલ માલ સાહેબના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કડિયા બેટ ટાપુ ઉપર આજે હજીરા મરીન પોલીસ સુરત મરીન પોલીસ દ્વારા ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને એ અનુસંધાને અહીંયા બાકીના સ્ટેક હોલ્ડર કોસ્ટગાર્ડ છે, નેવી છે, એનસીસીના જવાનો છે, લોકલ લીડર્સ છે, એમટીએફના જવાનો છે, આ તમામ લોકો સાથે મળીને આજે આ ધ્વજારોહણના કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલા છે। આપ સૌને વિદિત છે એ પ્રમાણે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણ અમલમાં આવેલા અને તે દિવસે સંપૂર્ણ લોકો દ્વારા અને લોકો માટેનું શાસન એ ભારતમાં અમલીકરણ થયેલ। આ જે નિર્જન ટાપુ ઉપર ધ્વજારોહણના જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, આ છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રીના સૂચનાથી ડીજીઆઈજી કોન્ફરન્સમાં એક સ્પેશિયલ પ્રકારના ડાયરેક્શન આપવામાં આવેલા। એ ડાયરેક્શનના અનુસંધાને સમગ્ર દેશમાં જેટલા પણ દરિયાઈ વિસ્તારમાં જે નિર્જન ટાપુ છે એ ટાપુ ઉપર આ પ્રકારના ધ્વજારોહણના કાર્યક્રમ કરવામાં આવી રહેલા છે અને એ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ બંને દિવસે આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે। હેતુ એ છે કે આ જે નિર્જન ટાપુ છે ત્યાં સુરક્ષા બલોની હાજરી પ્રસ્થાપિત થાય, સુરક્ષા બલો આ એરિયામાં પોતાની ગશ્ત કરે, પોતાના પેટ્રોલિંગ કરે અને સાથે સાથે આ એરિયામાં કોઈ સુરક્ષાના પ્રશ્નો હોય તો એના વિશે જાણકારી પણ મેળવે। એ હેતુથી આ ધ્વજારોહણના કાર્યક્રમ હાલ 26 જાન્યુઆરી ના દિવસે કરવામાં આવી રહેલા છે અને ભવિષ્યમાં જેટલા પણ આ પ્રજાસત્તાક દિન આવશે એમાં આ પ્રકારના કાર્યક્રમ એ હજીરા મરીન પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા સાથે તમામ સ્ટેક હોલ્ડરો દ્વારા કરવામાં આવશે અને સુરક્ષાની જે સ્થિતિ છે એ વધુ મજબૂત કરવામાં આવશે। હું અહીંયાથી આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની પ્રજાને 26 જાન્યુઆરી ના દિવસના પ્રજાસત્તાક દિવસના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।